વડોદરામાં રજા માટે બોમ્બકાંડ. વડોદરામાં થોડા દિવસ પહેલા એક શાળામાં ઈમેલ દ્વારા બોમ્બની ધમકી મળતા હડકંપ મચી ગયો હતો. સ્કૂલ મેનેજમેન્ટે તરત જ પોલીસને જાણ કરી, વિદ્યાર્થીઓને ક્લાસથી બહાર કાઢ્યા અને અરે બાપરે જેવી સ્થિતિ બની ગઈ. પરંતુ જ્યારે તપાસ માટે ગુજરાત પોલીસ અને બોમ્બ સ્ક્વોડ મેદાનમાં ઉતર્યા ત્યારે આખી ઘટનાએ ફિલ્મી ટ્વિસ્ટ લઈ લીધો હતો. તપાસમાં બહાર આવ્યું કે ધમકી કોઈ આતંકવાદી ગેંગે નહીં, પરંતુ ધોરણ 5ના એક 11 વર્ષના વિદ્યાર્થીએ મોકલી હતી. અને કારણ શું? રજા. મિત્રો પાસેથી બોમ્બ ધમકીની ખબર સાંભળીને નાના સાહેબે વિચાર્યું કે એક મેલ કરી દઈએ તો રજાનો બંદોબસ્ત થઈ જાય. અને બસ મમ્મીના ફોન અને ઈમેલનો ઉપયોગ કરીને સ્કૂલને ધમકી મોકલી દીધી કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. 16 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:32 એક આઈડી પરથી મોકલવા આવેલા ઈમેલમાં કહેવામાં આવ્યું હતું કે શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. વિસ્ફોટ સવારે 8 વાગ્યે શરૂ થશે, તેથી કૃપા કરીને આવતીકાલે રજા રાખો. પોલીસે ટેકનિકલ ટ્રેકિંગથી ઈમેલનો પત્તો લગાવ્યો અને જ્યારે સત્ય બહાર આવ્યું ત્યારે બધાએ માથું પકડી લીધું હતું. પૂછપરછમાં બાળકે નિર્દોષ રીતે સ્વીકાર્યું કે તેને રજા જોઈતી હતી. પોલીસે માતા પિતાને ચેતવણી આપી કે રજા જોઈતી હોય એ ખોટું નથી, પરંતુ બોમ્બથી ડરાવવું બિલકુલ ખોટું છે. આ ઘટનાએ શીખવી દીધું છે કે એક્ઝામનું ટેન્શન અને રજાની જરૂર હોય એ કોઈ ખોટું નથી, પરંતુ બોમ્બની મજાક તો બહુ જ મોટી સાબિત થઈ શકે. શહેરમાં હવે એ ચર્ચા છે કે રજા મેળવવા માટે વિદ્યાર્થીઓ હવે કઈ નવી ટેકનિકનો ઉપયોગ કરવાના છે.